નમસ્કાર, હું છું જિગીશા પટેલ। આજે આપણે અમરેલી ખાતે અહીંયા ગજેરા કેમ્પસની પાસે ઊભા છીએ। થોડા દિવસથી તમે ઘટના તમારા ધ્યાને આવી હશે કે અહીંયાના એક ગિરીશભાઈ ભીમાણી કરીને છે, જેને દીકરીઓને પ્રવાસમાં લઈ ગયા હતા અને પ્રવાસના ટાઈમે દીકરીઓને દારૂ પીધેલી હાલતમાં એની છેડતી કરવામાં આવી અને એમાં ગિરીશભાઈ ભીમાણીનું નામ ખુલ્યું અને સંકુલ જે ગજેરા કેમ્પસ છે એમણે એને સસ્પેન્ડ કરી દીધા। જો કે બહુ સારી વાત છે, સસ્પેન્ડ કરી દીધા, પરંતુ મારે અહીંયાના ટ્રસ્ટીઓને ખાલી એટલું જ કહેવું છે કે સસ્પેન્ડ કર્યા ને એની સાથે સાથે તમારે દીકરીઓની વાહરે ઊભું રહી અને આવા લોકોની વિરુદ્ધમાં તમારે ફરિયાદ કરાવડાવવી જોઈએ। ખાલી સસ્પેન્ડ કરી દેવાથી એનું પરિણામ નથી આવવાનું, એ કહેવાય ને એની સજા નથી મળવાની। એના માટે તમારે સાથે ઊભું રહેવું જોઈતું હતું દીકરીઓને, અને એની સામે ફરિયાદ કરાવી જોઈતી હતી ને એની સામે યોગ્ય પગલાં લેવા જોઈતા હતા। હું તમને બીજી ઘટના પણ અહીંયાની વર્ણવું। મને વાકિયા ગામના લોકો દ્વારા જે કહેવામાં આવ્યું છે એ હું તમારી સામે કહું છું કે વાકિયા ગામની અંદર એક સ્કૂલની અંદર એક પ્રિન્સિપલ છે, પ્રિન્સિપલ હતા કે જેણે એક 10મા ધોરણની દીકરી ઉપર શારીરિક અડપલા કર્યા હતા અને ગામના લોકોએ એને 24 કલાક માટે અહીંયા સ્કૂલમાં ગોંધી રાખ્યા હતા। 1 વર્ષ સુધી સ્કૂલે ગયા નથી। એ ભાઈ અહીંયા ડિરેક્ટર છે અત્યારે। એની જવાબદારી કોણ લેશે? કાલ સવારે ઉઠીને બીજી કોઈ આવી ઘટના બનશે, એની જવાબદારી કોની? બીજી એક ઘટના વર્ણવું। અહીંયા બીજા એક ડિરેક્ટર છે જેના આવા ત્રાસથી, જેના આવા શારીરિક અડપલાના ત્રાસથી કેટલી દીકરીઓ અહીંયાથી નોકરી છોડીને જતી રહી છે, એની જવાબદારી કોણ લેશે? ગયા વર્ષે બી અહીંયાથી એક સ્ટાફનો પ્રવાસ ગયો હતો। એ સ્ટાફનો પ્રવાસ ગયો હતો ને એમાં સ્ટાફમાં જે દીકરીઓ હતી ને એમની એકની સાથે પણ છેડતીનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ એ આ ઘટનાને ક્યાંક ને ક્યાંક ડામી દેવામાં આવી। મારે વસંતભાઈ ગજેરાને કહેવું છે કે વસંતભાઈ ગજેરા, તમે જો આ મેનેજમેન્ટ સરખી રીતે ન કરી શકતા હોય તો મહેરબાની કરીને આ કેમ્પસને બંધ કરી દો। સમાજની દીકરીઓ આટલી બધી હેરાન થતી હોય અને જો તમે એને આવી ઘટનાઓને ડામવામાં પડ્યા હોય ને તો ખરેખર આપણને શરમ આવવી જોઈએ। આ બાબત એવી છે, એટલી સેન્સિટિવ છે કે તમારે દીકરીઓની સાથે ઉભા રહે અને આવા લોકોને સબક શીખડાવવો જોઈએ કે જેથી કરીને આવી ઘટનાઓ બીજી વખત ના થાય। તમારે એનું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ। એને બદલે તમારી સંસ્થાનું નામ બચાવવા માટે થઈને તમે આવી ઘટનાને ક્યાંક ને ક્યાંક હગે વગે કરવાની કોશિશ કરી રહ્યા છો ને, તદ્દન ખોટું છે। મહેરબાની કરીને આવી સંસ્થાઓ બંધ કરી દો। અને હું દીકરીઓને પણ કહેવા માંગુ છું કે આવી ક્યાંય પણ તમારી સાથે આવી કોઈ ઘટના બનતી હોય તો કોઈના પણ દબાવમાં આવ્યા વગર, ડર્યા વગર અમારો સંપર્ક કરો। હું જિગીશા પટેલ આપની સાથે ઊભી રહીશ અને આપને જ્યાં સુધી ન્યાય નહીં મળે ને ત્યાં સુધી આપની સાથે રહીશ। જય હિન્દ, જય ભારત।